નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ઇન્ડિયા એટ 9 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન। વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરના કાર્યાલયનું ઉદ્ઘાટન। ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા તો અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન યોજાયું। તમામ કોર્પોરેટરો અને વિસ્તારના પદાધિકારીઓ પણ હાજર રહ્યા। અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ધારાસભ્યના કાર્યાલયને સેવાલય નામ આપવામાં આવ્યું। તો કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરાયું। કાર્યાલયમાં લોકોની સમસ્યાઓને મળશે વાચા। સંવાદદાતા ચેતન બામણિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, અમિત શાહના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જિંકલથી આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસના બીજો દિવસ હતો અને તેમણે કરોડો રૂપિયાના સેવા કાર્યો છે, જે પ્રોજેક્ટો છે તેનું લોકાર્પણ અને તેનું લોન્ચિંગ કર્યું હતું। તે ઉપરાંત આજે વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરના જનસંપર્ક કાર્યાલયનું પણ અમિત શાહે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેના જનસંપર્ક કાર્યાલયને સેવાલય નામ આપવામાં આવ્યું છે। આ કાર્યાલયની ખાસિયત એ છે કે તેમાં વડાપ્રધાન શ્રીની જે મન કી બાત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા માટે બહાર એક મોટું ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવી છે અને આ ટીવી સ્ક્રીનના માધ્યમથી જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત હશે તે કાર્યકર્તાઓ સાથે સાંભળવામાં આવશે અને આ મન કી બાત ઉપર ચર્ચા કરવામાં આવશે। કાર્યકરોને પ્રશિક્ષણ પણ આપવામાં આવશે। તેથી કહી શકાય તે ઉપરાંત તેમણે જે ધારાસભ્યો અને અપેક્ષિત પદાધિકારીઓ હતા તેમની સાથે અમિત શાહે મીટિંગ પણ કરી હતી અને આ મીટિંગ બાદ હાલમાં થોડીક ક્ષણો પહેલા જ તેમનો કાફલો છે તે અહીંથી રવાના થઈ ગયો છે અને તેમણે કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયાર થઈ જવા માટે પણ હાકલ કરી છે અને અમિત શાહને જોઈને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો અને તેમણે જયશ્રી રામના નારાઓ સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું। જી જિંકલ। જી ચેતન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કાર્યાલયને સેવાલય નામ આપવામાં આવ્યું। આ કાર્યાલયમાં લોકોની સમસ્યાઓને વાચા મળશે, લોકોની સમસ્યાઓને સાંભળવામાં આવશે, લોકોની સમસ્યાઓ દૂર થશે। સરકારી યોજનાઓની વિનામૂલ્યે આ કાર્યાલયથી માહિતી પ્રાપ્ત થશે। તો અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। તમામ કોર્પોરેટર અને આ વિસ્તારના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ધારાસભ્યના કાર્યાલયને સેવાલય નામ આપવામાં આવ્યું છે। અમિત શાહના હસ્તે કાર્યાલયને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।